ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નીચા કોટડા ગામે લાંબા સમયથી પાણીની સમસ્યા ઊભી થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો। ગામમાં પૂરતું પાણી ન આવતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને આજે તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશન ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ, રાણીવાડા ગામના સરપંચ મુનાભાઈ સાંખટ તેમજ નીચા કોટડા ગામના યુવાનો અને આરટીઆઈ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન દેવેન્દ્રભાઈ ચુડાસમા, ભાવેશભાઈ શિયાળ, અરવિંદભાઈ શિયાળ, નરસિંહભાઈ શિયાળ, આનંદભાઈ સાંખટ, ગુસાભાઈ સાંખટ, સોમતભાઈ ભીલ અને મુનાભાઈ શિયાળ સહિતના યુવાનો દ્વારા પાણી સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી। ચર્ચા અને સંકલન બાદ અધિકારીઓ દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી કે નીચા કોટડા ઝોનમાં પાણી પુરવઠો 1-2 કલાકમાં ફરી શરૂ કરવામાં આવશે। આ નિર્ણયથી ગામ લોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો।